આપણને જે પ્રમાણે અલગ અલગ તહેવારો સેલિબ્રેટ કરવાની ઈચ્છા હોય, અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા હોય, અલગ અલગ રીતે અલગ અલગ કાર્યક્રમો એન્જોય કરવાની ઈચ્છા હોય, તે જ પ્રમાણે દિવ્યાંગોને પણ આ બધી ઈચ્છાઓ થતી હોય છે. દિવ્યાંગોએ પણ તહેવારો સેલિબ્રેટ કરવા હોય છે, અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો હોય છે. તેઓનું પણ પોતાનું એક અલગ જીવન છે. કમનસીબે દિવ્યાંગ છે, પરંતુ આજનો યુગ બદલાઈ રહ્યો છે. દિવ્યાંગો પણ પોતાના પગભેર ઊભા થઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લે અને અલગ અલગ તહેવારો સેલિબ્રેટ કરતા હોય છે. અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે દિવ્યાંગોનો કાર્યક્રમ થયો, જ્યાં એબીવીપીના જૂના કાર્યકર્તાઓ, જૂના વિદ્યાર્થીઓ ભેગા મળી અને નાના બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, તેઓની સાથે નૃત્ય કર્યું છે, સાથે જ ડાન્સ પણ કર્યો છે. આ એક પ્રવૃત્તિ જેની અંદર એબીવીપીના જૂના કાર્યકર્તાઓએ ભાગ લીધો છે. એબીવીપીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું છે કે આ સંકુલમાં 40 દિવ્યાંગ બાળકો શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને પુનઃવસન તેમજ પુનઃસ્થાપન તથા સ્વરોજગાર કરવાના ઉદ્દેશ્ય સાથે દિવ્યાંગ બાળકોને તાલીમ આપી છે, સાર સંભાળ પણ લીધી છે અને તેમના પ્રકાશ રૂપે નવજીવન લાવવાનું કામ કર્યું છે. આ દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ જણાવ્યું છે કે આજે એબીવીપીના જૂના કાર્યકર્તાઓએ આ દિવ્યાંગ બાળકો સાથે ગરબા, નૃત્ય અને જુદી જુદી રમતો રમી દિવ્યાંગ બાળકોના મુખ ઉપર આનંદ લાવવાનો પ્રયાસ કર્યો છે. આજના કાર્યક્રમમાં એસપી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, નૂતન વિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ ઘનશ્યામ ચાવડા, પૂર્વ કોર્પોરેટર અશોક પંડ્યા, આરએસએસ સંલગ્ન એકલ આરોગ્ય ગ્રામ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉક્ટર ભૌમિકભાઈ ઉપાધ્યાય, એલઆઈસીના કિરીટ જૈન, સાથે જ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતના અગ્રણી વિભા દેશપાંડે, જીતેન્દ્ર દરજી સહિતના અગ્રણીઓ પણ જોડાયા છે. સાથે જ ડૉક્ટર ઘનશ્યામભાઈ ચાવડા દ્વારા દિવ્યાંગ બાળકોને નોટ, ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું છે. સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે. એના સંકલ્પ સાથે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ એ આજરોજ અપંગના ઓજસ સંકુલ ખાતે સેવા હી સમર્પણના ભાવથી આજરોજ વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા 2 દિવસથી રોકાઈને દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓને કપડાં વિતરણ, નોટબુક, ચોપડા વિતરણ તેમજ સ્ટેશનરી વિતરણનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તમામ દિવ્યાંગ બાળકો આ કાર્યક્રમથી ઉત્સાહિત છે અને તેમના જીવનમાં એમનું નવજીવન પ્રાપ્ત થાય એ માટેના પ્રયાસ રૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પૂર્વ ઉપાધ્યક્ષ અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર શિરીષભાઈ કુલકર્ણી સાહેબ તેમજ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર દીપકભાઈ શાહ, નૂતન વિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા, દીપકભાઈ જૈન, આવા વિવિધ અગ્રણીઓ એમના પરિવાર સાથે આજે સંકુલ ખાતે દિવ્યાંગ બાળકો સાથે છેલ્લા 2 દિવસથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને એક અનેરો ઉત્સાહ દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં પૂરવા માટેનો પ્રયાસ કર્યો. અમે સૌ અપંગના ઓજસ સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. એબીવીપીના કાર્યકરો વડોદરાના છે બધા. અમારા અપંગના ઓજસ સંકુલ ખાતે બધા આવ્યા હતા અને સેવા હી સમર્પણના ભાવરૂપે એમને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોને કપડાં વિતરણ કર્યા, ચોપડા આપવામાં આવ્યા અને બાળકો કપડાથી અને ચોપડાથી ઘણા બધા ખુશ છે.